સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 2 કુલસ્ય આચાર એનો બીજો ભાગ જોઈશું. એના આગળ આપણે છેલ્લે જોયું હતું કે ચાતકનું બચ્ચું છે એ એની માની વાત સાંભળ્યા વગર તળાવનું પાણી પીવા જવા માટે નીકળી પડે છે. રસ્તામાં થાકી ગયેલું તે જ્યારે એક ખેડૂતના ઘર પાસે ઊભું રહે છે ત્યારે ઘરની અંદર પિતા પુત્રનો સંવાદ સાંભળે છે અને એ પિતા પુત્રનો સંવાદ જે છે એ હવે આપણે આગળ જોઈશું. એના શબ્દાર્થ લખીશું. મરણાસન્નઃ એ મરણ પથારીએ, તસ્મૈ તે અથવા તેને, અદ્ય આજે, ધનસ્યુતઃ ધનની થેલી, સ્યુત એટલે કે થેલું અને થેલી જે કંઈ પણ લિંક તમે રાખો તે, પણ અત્યારે અહીંયા ધનની થેલી એવો અર્થ લેવાનો છે. પ્રાપ્ત એટલે કે મળી, જાતઃ થયો જન્મ્યો, દારિદ્ર્ય એટલે કે ગરીબી, ગ્રહણાય લેવા માટે, હસ્તમ એટલે કે હાથ, કર પાણી, રસોઈ લખીએ ત્યારે એ હસ્ત એવો અર્થ થાય, દીર્ઘઈ કરીએ ત્યારે પીવાનું પાણી એવો અર્થ થાય છે. તો હસ્ત શબ્દના સમાનાર્થી થયા કરહ અને પાણી. પ્રસારયમ એટલે કે લંબાવ્યો, ફેલાવ્યો. ભવદીય આપનો, તમારો. આપણે જ્યારે કોઈકને પત્ર લખતા હોઈએ છીએ ત્યારે નીચે લખીએ છીએ કે આપનો વિશ્વાસુ. તો સંસ્કૃતમાં અથવા તો એકદમ સભ્ય ગુજરાતી ભાષા જો કહીએ તો એને ભવદીય એવો કહેવાય શબ્દ. તો ભવદીય એટલે આપનો. સ્મૃત એટલે કે યાદ આવ્યો. તત્રૈવ, તત્ર વત્તા એવ, ત્યાં જ સંધિ છે. આગળ એક શબ્દ આવી ગયો એમાં આપણે આ જોયા. ફરીથી તત્રૈવ, તત્ર વત્તા એવ, ત્યાં જ. અત્યજમ, ત્યજી દીધી, છોડી દીધી. હવે અહીંયા સુધીના અનુવાદને જોઈએ. કૃષક વૃદ્ધ મરણાસન્ન ચ આસિત. ખેડૂત વૃદ્ધ અને મરણ પથારીએ હતો. તસ્ય સમીપે સ્થિત તસ્ય પુત્ર તસ્મૈ કૃષકાય કથયતિ. તસ્ય સમીપે સ્થિત, તેની બાજુમાં ઉભેલો તેનો પુત્ર, તસ્મૈ કૃષકાય તે ખેડૂતને કથયતિ કહે છે. તાત પિતાજી, અદ્ય માર્ગે મયા ધનસ્યુતઃ પ્રાપ્તઃ છે, આજે માર્ગમાં મને ધનની થેલી મળી. તસ્ય દર્શનાત આનંદઃ જાતઃ, તેને જોઈને મને આનંદ થયો. તેન મદિયમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ ઇતિ વિચાર્ય ધનસ્યુત ગ્રહણાય અહમ હસ્તમ પ્રસારય. તેન મદિયમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ, તેનાથી એટલે કે ધનની થેલીથી, મદિયમ દારિદ્ર્યમ મારી ગરીબી, નષ્ટમ ભવિષ્યતિ નાશ થશે, ઇતિ વિચાર્ય એમ વિચારીને, ધનસ્યુત ગ્રહણાય ધનની થેલી લેવા માટે, અહમ હસ્તમ પ્રસારય મેં હાથ લંબાવ્યો. કિંતુ તદૈવ મયા ભવદીય ઉપદેશ સ્મૃતઃ છે, પરંતુ ત્યારે મને તમારો ઉપદેશ યાદ આવ્યો. અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલાચાર ન ઇતિ, કે છે અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ, બીજાનું ધન લેવું, અસ્માકમ કુલાચાર ન, એ આપણા કુળની પરંપરા નથી એમ. અતઃ અહમ તમ ધનસ્યુતમ તત્રૈવ અત્યજમ, અતઃ તેથી મેં તે ધનની થેલી ત્યાં જ છોડી દીધી. ફરી જોઈશું અનુવાદ. ખેડૂત વૃદ્ધ અને મરણ પથારીએ હતો. તેની બાજુમાં ઉભેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતાજી, આજે માર્ગમાં મને ધનની થેલી મળી. તે જોઈને મને આનંદ થયો. તેનાથી મારી ગરીબી દૂર થશે એમ વિચારીને ધનની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો. પરંતુ તે સમયે મને આપનો ઉપદેશ યાદ આવ્યો.
બીજાનું ધન લેવું એ આપણા કુળની પરંપરા નથી. આથી મેં તે ધનની થેલી ત્યાં જ છોડી દીધી. કૃષક શબ્દ છે એનો સમાનાર્થી થાય કર્ષક. કર્ષક કૃષિવલઃ. કૃષક કર્ષક કૃષિવલઃ આ એના સમાનાર્થી છે. અને તાત એટલે પિતાજી, અને એના માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ જનક. તાત એટલે જનક. હવે આગળના બીજા પેરેગ્રાફના શબ્દાર્થ જોઈશું. શૃણોતિ એટલે કે સાંભળે છે. પાલયિતુમ પાલન કરવા માટેની. કીદૃશી કેવી. તમહમ તમ વત્તા અહમ. મ ખોડો થશે અને અ છૂટો પડશે. હવે વારે વારે આવા શબ્દો આવશે એટલે મગજમાં રાખી લેવાનું. વ્યંજન ખોડો થઈ જાય, સ્વર લઈ લઈએ ત્યારે. તમ વત્તા અહમ તે હું. ત્યક્તુમ ત્યજવા માટે. પ્રવર્તે તૈયાર થયું છું. અનુચિતમ અસ્તિ. અનુચિતમ વત્તા અસ્તિ અયોગ્ય છે. આટલાનો અનુવાદ જોઈએ. ચાતક શિશુ સર્વમ શૃણોતિ. ચાતકનું બચ્ચું બધું જ સાંભળે છે. પેલા પિતા પુત્રે જે સંવાદ કર્યો તે. સહ વિચારયતિ તે વિચારે છે. અહો મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીયમ કુલાચારમ પાલયિતુમ કીદૃશી શ્રદ્ધા. અહો અરે મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય એટલે મરણ પથારીએ પડેલા વૃદ્ધને ચ તત્પુત્રસ્ય અને તેના પુત્રને સ્વકીયમ કુલાચારમ પાલયિતુમ કીદૃશી શ્રદ્ધા પોતાના કુળની પરંપરાનું પાલન કરવાની કેટલી બધી શ્રદ્ધા છે. અહમ તો કુલાચારમ ન પાલયામી એટલે હું તો મારા કુળની પરંપરાનું પાલન કરતો નથી. વયમ મેઘ જલમ પીબામહ ઇતિ અસ્માકમ કુલાચારઃ. વયમ મેઘ જલમ પીબામહ એટલે અમે તો વરસાદનું જ પાણી પીએ છીએ એ અમારા કુળની પરંપરા છે. તમ અહમ ત્યક્તુમ પ્રવર્તે અને તે હું તોડવા માટે તૈયાર થયો છું. એ તત અનુચિતમ અસ્તિ આ તો અનુચિત છે, આ અયોગ્ય છે. ફરી જોઈએ. ચાતક શિશુ બધું જ સાંભળે છે. તે વિચારે છે. અરે મરણ પથારીએ પડેલા વૃદ્ધને અને તેના પુત્રને પોતાના કુળની પરંપરાનું પાલન કરવાની કેવી શ્રદ્ધા. હું તો મારા કુળની પરંપરાનું પાલન કરતો નથી. અમે વરસાદનું જ પાણી પીએ છીએ એ અમારા કુળની પરંપરા છે. તે હું તોડવા માટે જઈ રહ્યો છું. આ અનુચિત છે. હવે છેલ્લો પેરેગ્રાફ એના શબ્દાર્થ જોઈશું. પહેલા ચિંતયતિ એટલે કે વિચારે છે. ચિંતા કરે છે એવું ન થાય. ચિંતયતિ એટલે કે વિચારે છે. પશવ પક્ષિણ ચૈવ માનવાહ ચ સદાશયા રક્ષંતિ સ્વકુલાચારમ રક્ષામી કુલ આત્મનઃ. છે પશવ પક્ષિણ વત્તા ચ વત્તા એવ આ સંધિ એવી રીતે છૂટી પડે. જો પક્ષિણ પછી ચ શ્રવણનો સ્ર છે જે ઊંધો ચોગડો કરીને કરીએ છીએ તે, અને એની સાથે ચ જોડ્યો છે એટલે એ ઊંધો શ્રવણનો સ્ર છે એનો વિસર્ગ કરી દઈએ. આ સંધિના નિયમો અત્યારે હું તમને સમજાવી શકીશ નહીં. બધું ઓનલાઈન આપણે સમજી શકતા નથી. જ્યારે શાળામાં મળીશું ત્યારે આ સંધિનો નિયમ પણ તમને ત્યારે શીખવાડી દઈશું. અત્યારે આવી રીતે યાદ રાખીશું. અડધો સ્ર છે એનો વિસર્ગ કરીએ છીએ. પક્ષિણ વત્તા ચ વત્તા એવ. પક્ષીઓ અને જ માનવાહા ચ એમાં પણ એ જ છે. સ્રનો વિસર્ગ કરીએ છીએ. માનવાહા ચ માનવો અને સદાશયા સારા આશય વાળા, જેનો આશય સારો છે તે બધાનું સારું ઈચ્છતો હોય ને સદાશય વાળો માણસ કહેવાય. સદાશય. વિચિંત્ય વિચારીને. ચિંતયતિ એટલે વિચારે છે. એ કાળ છે, વર્તમાન કાળ છે એટલે વિચારે છે. પૂર્વ આપણે બોલ્યા. અને ચિંતયતિ વિચારીને આ કૃદંત છે. કૃદંત તમને આવશે, હું શીખવાડીશ ત્યારે જોઈશું. વિચિંત્ય વિચારીને. પ્રત્યાગચ્છતિ પાછું ફરે છે. ગચ્છતિ એટલે જવું, પણ પ્રત્યાગચ્છતિ એટલે પાછું ફરે છે. સંતોષમ નુભવતિ
સંતોષમ વત્તા અનુભવતી, સંતોષ અનુભવે છે. અલ્પ એવ કાલે, અલ્પ એટલે થોડું, ટૂંકું એમ, થોડાક જ સમયમાં, કાલ એટલે સમય, થોડાક જ સમયમાં સામ્યતિ એટલે શાંત થાય છે. જોઈએ અનુવાદ. સહચિંતયતિ તે વિચારે છે, ચાતકનું બચ્ચું વિચારે છે. પસવઃ પક્ષિણઃ ચ એવ માનવાઃ ચ સદાશયાઃ, સદાશયા શબ્દને પહેલા લઈ લઈશું. સારા આશય વાળા પસવઃ એટલે પશુઓ, પક્ષિણઃ ચ માનવાઃ અને મનુષ્યો, સારા આશય વાળા પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો સ્વકુલાચારમ રક્ષંતિ પોતાના કુળની પરંપરાનું રક્ષણ કરે છે. કુલ આત્મનઃ રક્ષામિ, આત્મન એટલે કે હું પણ મારા કુળની પરંપરાનું પાલન કરીશ. એવમ વિચિંત્ય સહ માતરમ પ્રત્યાગચ્છતિ સર્વમ વૃત્તાંતમ ચ કથયતિ. એવમ વિચિંત્ય આવું વિચારીને તે માતાની પાસે પાછું ફરે છે. સર્વમ વૃત્તાંતમ કથયતિ અને બધી જ વાત કહે છે જે એણે ખેડૂત અને એના પુત્રની સાંભળી હતી તે. માતા સંતોષમ અનુભવતી શિશવે ચ આશીર્વાદમ દદાતી, અને માતા સંતોષ અનુભવે છે અને બચ્ચાને આશીર્વાદ આપે છે. અલ્પ એવ કાલે મેઘવૃષ્ટિ ભવતી, ટૂંક સમયમાં જ વરસાદ થાય છે. મેઘ જલમ પીત્વા ચાતક શિશોતુષા સામ્યતી, અને વરસાદનું પાણી પીને ચાતકના બચ્ચાની તરસ શાંત થાય છે. ફરી જોઈશું. સહચિંતયતિ તે વિચારે છે. સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો પોતાના કુળની પરંપરાનું રક્ષણ કરે છે, તો હું પણ મારા કુળની પરંપરાનું રક્ષણ કરીશ. આ પ્રમાણે વિચારીને તે માતા પાસે પાછું ફરે છે અને બધી જ હકીકત કહે છે. માતા સંતોષ અનુભવે છે અને બચ્ચાને આશીર્વાદ આપે છે. ટૂંક સમયમાં જ વરસાદ થાય છે. વરસાદનું પાણી પીને ચાતકના બચ્ચાની તરસ શાંત થાય છે. પાઠ થયો પૂરો. છે ને સરસ મજાની વાર્તા? બધાને મજા આવી હશે. તો આપણને શું બોધ મળ્યો પાઠ ઉપરથી? કે આપણે પણ આપણા કુળની પરંપરાનું પાલન કરવું જોઈએ. સારી પરંપરાઓ જે હોય તેનો સમય રહેતા પરંપરાઓ પણ અમુક બદલાતી હોય છે. કુળ એટલે શું? તો હું તો મારા મતે એવું માનું છું કે મારું કુળ શિક્ષકનું કુળ છે અને શિક્ષકના કુળની પરંપરા છે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું, જ્ઞાનની સાથે સાથે એક સારું નાગરિક બનાવવું, એક સમાજનો એક ઉત્તમ આદર્શ નાગરિક બનાવવો, દેશ માટે અને સમાજ માટે એક આદર્શ પ્રસ્થાપિત કરે એવા એક માણસનું સર્જન કરવું, એક માનવનું સર્જન કરવું એ એક શિક્ષકની ફરજ છે. ચાણક્યની જે નીતિ છે તે શિક્ષણની સાથે સાથે સંસ્કાર, નૈતિકતા, ઈમાનદારી, પ્રામાણિકતા આ બધા ગુણોનું પણ બાળકમાં સિંચન કરવું જોઈએ. તો અમારો ધર્મ છે અમારા શિક્ષકનું કુળ છે અને એ શિક્ષક કુળની જે પરંપરા છે તે મેં કહી. તો તમારું કુળ વિદ્યાર્થી કુળ છે અને વિદ્યાર્થીના કુળની પરંપરા છે કે જે કંઈ પણ સારું જ્યાંથી પણ મળે, જેની પાસેથી મળે એ ગ્રહણ કરવું. વિદ્યા વત્તા અર્થી. આમ તો જો કે શિક્ષક આજીવન વિદ્યાર્થી જ છે, એને પણ જ્યાંથી જે મળે તે શીખવું જોઈએ. અમને તમારી પાસેથી પણ ઘણું બધું શીખવા મળતું હોય છે. બાળકો પણ અમારા શિક્ષક બનતા હોય છે, અમારા ગુરુ બનતા હોય છે. તો તમે પણ ગમે ત્યાંથી જ્યાંથી પણ સારું મળે એ શીખવાનો સતત પ્રયત્ન કરશો અને ઘરે રહીને પણ આ અભ્યાસને ચાલુ રાખશો. મેં ગઈકાલે તમને 2 પ્રશ્નો આપ્યા હતા, એના જવાબ પછી કહું છું, પણ આજના દિવસ માટે એક થોડુંક ગૃહ કાર્ય છે જે આપણને પરીક્ષામાં અવારનવાર જે પૂછાય છે એ પ્રમાણે થોડુંક ગૃહ કાર્ય આપું છું. તમારી રીતે તમારે એને નોટમાં લખવાનું રહેશે. જે છે એ સૂચના હું બોલું એક સમજાવીશ, બાકીનું તમે પોતે સમજી જશો શું કહેવા માંગે છે તે. સંસ્કૃત શબ્દાનામ અર્થ દત્તાભ્યામ વિકલ્પ્યાભ્યામ ચિત્વા લિખિત, એટલે કે સંસ્કૃત શબ્દોના અર્થ કૌંસમાં આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. તૃષા શબ્દ છે એના 2 અર્થ આપેલા છે.
તપેલું અને તરસ, તો તૃષા એટલે કે તરસ થાય, આપણને ખબર છે. તો શું કરવાનું? તૃષા એની સામે તરસ, એવી રીતે જવાબ લખી દેવાનો. તમને અહીંયા 8 આપેલા છે, તો 8 જવાબ તમારે સંસ્કૃત શબ્દ લખવાનો અને એની સામે એનો જવાબ લખવાનો. બરાબર છે. પછી એવું છે કે ગુર્જર ભાષાયામ શબ્દસ્ય સંસ્કૃત શબ્દમ લિખત, ગુજરાતી અર્થ આપ્યો છે અને એનો સંસ્કૃત શબ્દ શું થાય તે લખવાનો છે. ધનની થેલી, તો એના માટે શબ્દ શું છે? ધનસ્યુતઃ. બરાબર, આ એનો શબ્દ સંસ્કૃત શબ્દ થયો. તો એવા 6 આપેલા છે, એ તમારે લખવાના છે. બરાબર છે. હવે એના પછી પુલ્લિંગ શબ્દ લિખત, 3 શબ્દો આપેલા છે, એમાંથી પુલ્લિંગ કયો છે એ તમારે શોધવાનો. દાખલા તરીકે સ્યુતઃ આપ્યો છે, તસ્ય અને જનની. સ્યુત એટલે થેલો, જનની એટલે માતા થાય, ને તસ્ય એટલે કે તેને. તો સ્યુત શબ્દ એનો અર્થ થશે, એનો જવાબ તમને મળશે. તો એવી રીતે એ પણ 5 આપેલા છે. સ્ત્રીલિંગ શબ્દ લખવાનો છે, કુલમ, પીડિત અને અંબા. અંબ એ માતા, તો એ સ્ત્રીલિંગ થયો. તો એવી રીતે સ્ત્રીલિંગ શબ્દ શોધવાનો છે. એ જ રીતે નપુંસકલિંગ શબ્દ શોધવાનો છે. જલમ, મેઘ, કૃષક. તો જલમ શબ્દ છે એ નપુંસકલિંગ છે. જલમ પાણી, કેવું, કેવું, એવી રીતે આપણે પ્રશ્ન પૂછીએ ને તો નપુંસકલિંગ આવે. જો લિંગ કેવી રીતે ઓળખવાનું એ પણ એક ટ્રીક બતાવું છું. છોકરો, તો તમે પોતે જ, તો તમે લિંગમાં કયા આવો? પુલ્લિંગ. તો છોકરો કેવો, એવી રીતે પ્રશ્ન પૂછાય. ઓ થી ઓકારાંત કહેવાય એને. ઓ થી પ્રશ્ન પૂછો. છોકરી, તો પાછળ ઈ બોલાય છે, તો છોકરી કેવી, તો સ્ત્રીલિંગ. અને છોકરું, છોકરું કેવું, તો નપુંસકલિંગ. સમજ પડી ગઈ? કેવો, કેવી, કેવું, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. તો આ રીતે તમારે એને સ્વાધ્યાય, તમારે મેં જે કહ્યું એ પ્રમાણે તમને સ્લાઇડમાં આવશે, તમારે જવાબ એને અને શોધીને નોટમાં લખવાના છે. કાલે તમને મેં 2 પ્રશ્નો આપ્યા હતા, એના જવાબ હું તમને કહી દઉં છું. તમે લખ્યા હોય તમારી નોટમાં તો એને ચેક કરી લેજો, જો ભૂલ હોય તો સુધારી લેજો. શું હતા? કુલાચાર એટલે શું? તો કુલાચાર એટલે કુળની પરંપરા, પોતાના કુળની પરંપરા. ભગવાન શ્રી રામના રઘુકુળની પરંપરા હતી. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. તો પિતાના વચન ખાતર ભગવાન શ્રી રામ પોતાના પત્ની અને ભાઈ સાથે 14 વર્ષના વનવાસમાં અનેક કષ્ટો સહન કરીને રહ્યા. આ ઉદાહરણ આપવાનું. તમે ચાતકના બચ્ચાનું પણ આપી શકો છો, કાં બીજું કોઈ પણ તમે આપણી ધાર્મિક રીતે જે કંઈ પણ બીજા તમે જાણતા હોવ તો એનું પણ આપી શકો છો. બીજો પ્રશ્ન મેં તમને આપ્યો હતો કે માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે, શા માટે? તો માતા ચાતક શિશુને તળાવનું પાણી પીવાની ના પાડે છે, કેમ કે તેમના કુળની પરંપરા હતી કે તેઓ વરસાદનું જ પાણી પીએ. આ એનો જવાબ થયો. હવે બીજા 2 પ્રશ્નો આજે તમને આપું છું, જેના જવાબ તમારે લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનસ્યુતને સ્પર્શ ન કર્યો? અને બીજો છે ચાતક શિશુએ તળાવ જળ શા માટે ન પીધું? આ 2 પ્રશ્નોના જવાબ અને બીજું મેં જે ગૃહ કાર્ય આપ્યું છે તે સાથે સાથે કરતા રહેશો તો તમને પણ સરળતા રહેશે અને બહુ તકલીફ પણ નહીં પડે અને ઘરે બેઠા બેઠા થોડીક પ્રવૃત્તિ પણ રહેશે. આશા રાખું છું આ પાઠ તમને સમજાઈ ગયો હશે. હવે પછીથી આપણે પહેલો પાઠ જોઈશું. વાર્તાથી શરૂઆત કરી છે એટલે થોડીક તમને મજા પણ આવી હશે. ચલો રજા લઉં છું. આવજો.